હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી દાવાલા આપને ફરીથી આવકારું છું. મિત્રો, સ્વાધ્યાયના નહીં પણ ઉદાહરણના પ્રશ્નો જે ચાલુ છે એમાંથી 6.6 આપણે લાસ્ટ લેક્ચરમાં ગણ્યું. આગળ વધી તો 6.7 જે છે એ આપણે ગણી લીધું છે થિયરીના લેક્ચર વખતે, બરાબર ને? 6.8 ઉદાહરણ 6.8 કારના એક્સિડન્ટને તાદ્રશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણ કરે છે. સેફ્ટી ટેસ્ટ જેને આપણે કહીને કાર ભટકાડે પછી એના ઉપરથી સ્ટાર આપે, એક એવું તાદ્રશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આને આપણે ફેરવી નાખી કિલોમીટર પ્રતિ કલાકની સેકન્ડ 18×36 ને 5 મીટર પ્રતિ સેકન્ડ આવ્યું. આટલી ઝડપથી કાર ગતિ કરે છે. લીસા રસ્તા પર ગતિ કરતી, મતલબ ઘર્ષણ ધ્યાનમાં નથી લેવાનું. દળ છે એનું 1000 કિલો લેવાનું છે. સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25×10⁻³ બળ અચળાંક ન્યૂટન પર મીટરમાં હોય સાથે અથડાય તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું? માનો કે અહીંથી કાર આવે છે, બરોબર, અને આ જગ્યાએ સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગ બાંધી દીધી એક બાજુ, અને હવે આ કાર છે એ જો અથડાય તો સ્પ્રિંગનું સંકોચન કરે તો એ કેટલું થાય એ આપણે કહેવાનું છે. હવે જુઓ, અહીંયા ઘર્ષણ બળ આપણે ધ્યાનમાં નથી લેવાનું, તો એવું કહી શકાય કે કારની ગતિ ઉર્જાના ભોગે સ્પ્રિંગમાં સંકોચન આવે. હવે સ્પ્રિંગમાં જો સંકોચન આવે તો એની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે એ વધે. તો એવું કહી શકાય કે 12mv² = 12kxm². આ માન લો કે કાર એને દબાવતી જાય તો સ્પ્રિંગનું બળ જે છે ને, પુનઃસ્થાપક બળ, એ પેલી બાજુ હોય, એટલે લાગતા બળની સામે કારને કાર્ય કરવું પડે. એ કાર્ય કરવામાં એની પોતાની ઉર્જા ખર્ચાય. ઉર્જા ખર્ચતા એ સ્પ્રિંગને ક્યાં સુધી દબાવી શકે? તો કે પોતાની પાસે જ્યાં સુધી ઉર્જા હોય ત્યાં સુધી. પછી એક પરિસ્થિતિ એવી આવે કે જેમાં સંકોચન છે એ વધતું જાય, આમે બળ વધતું જાય, ગતિ ઉર્જા વપરાતી જાય, તો ગતિ ઉર્જા સંપૂર્ણપણે વપરાઈ જાય. અહીંયા એ ગાડી અટકે, અહીંયાથી પછી પાછી આવે. આપણે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકી એના જેવો કંઈક કેસ થયો તો સંપૂર્ણ ગતિ ઉર્જા વપરાઈ જાય અને સામે એનું રૂપાંતરણ થઈ જાય સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, જે સૂત્ર આપણે બનાવેલું છે થિયરીમાં, 12kx². તો હવે આમાં આપણે હાફને ઉડાડી દઈ અને આપણે જોઈ છીએ xm. xm² = mv²/k. દળ છે એ 1000 કિલોનું છે, વેગ છે એ 5નો છે. 6.25×10⁻³ છે, એટલે આ 1000 ગયા 25 છે ગુણ્યા આના 2 મીંડા ઉપર લઈ લઈ અને 625. હવે 25×5 625 થાય, બરાબર ને? એટલે 25×25 25×5 125 ને 125×5 બીજા,
એટલે હવે આપણે જોઈએ આ XM સ્ક્વેર છે, તો XM ઇઝ ઇક્વલ ટુ જે પદ પડ્યા છે એ બધાનું વર્ગમૂળ, એટલે પહેલાનું 5, બીજાનું 10 અને ત્રીજાનું 25, એમાં 5 5 25 ને 5 દુ 10, XM બરાબર 2 મીટર આવે। મતલબ કે સ્પ્રિંગ છે એ મહત્તમ 2 મીટર સુધી સંકોચાય। પ્રશ્નનો જવાબ। હવે એની સામે 6.9 આનો જ હગો ભાઈ છે। ઘર્ષણ અચળાંક મ્યુ બરાબર, હવે અહીંયા ઘર્ષણાંક તમને આપ્યો છે, મ્યુ બરાબર 0.5। મૂલ્ય માટે ઉદાહરણ 6.8 એટલે કે આ ધ્યાનમાં લો, સ્પ્રિંગનું મહત્તમ સંકોચન હવે ગણો। સ્પ્રિંગનું મહત્તમ સંકોચન આપણે ગણવાનું છે। તમે જુઓ અહીંયા આપણે શું વાત કરી કે સંપૂર્ણ ગતિ ઉર્જા ખર્ચાય છે ક્યાં? સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાને વધારવામાં। મતલબ કે જે ઓલી ગતિ ઉર્જા છે એ ખાલી સ્પ્રિંગને દબાવવામાં જ ખર્ચાય છે। હવે શું થશે તો કે આ કેસમાં માનો કે આકાર આ બાજુ એનો વેગ છે, અહીંયા સ્પ્રિંગ પડી છે, હવે ઘર્ષણ બળ આ બાજુ લાગે છે F, ગતિજ ઘર્ષણ બળ ગતિમાં છે ને એ પછી રોલિંગ હોય કે ગમે તેમ, તમને 0.5 આપ્યું છે એને ધ્યાનમાં રાખીને આપણે હાલી, તો F એને હું કાઇનેટિક નથી લખતો, અત્યારે સિમ્પલ F બતાવીશું। તો હોય કેટલું? મ્યુ n જેટલું હોય, એમાં n એટલે શું? લંબ બળ, તો અહીંયા હું લખી શકું મ્યુ mg, આંકડો કાઢી લઈ, મ્યુ કેટલું છે 0.5, દળ કેટલું છે 1000 અને g કેટલું છે 10, એટલે આ 10 છે એ અહીંયા નીકળી ગયા, તો 5000 ન્યૂટન લાગ્યું ઘર્ષણ બળ। હવે ધારો કે સ્પ્રિંગ ડેલ્ટા એક્સ જેટલું સંકોચન અનુભવે। ડેલ્ટા શું કામ લખીએ? આપણે કંઈ ટેક્સ્ટ બુકને ફોલો કરવું એવું જરૂરી નથી, ફંડામેન્ટલી આપણે જોઈએ એક્સ જેટલું સંકોચન કરે તો ઘર્ષણ બળ સામે થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ F, કાઇનેટિક નથી નામ પાડ્યું આપણે, એક્સ જેટલું। આ ઉર્જા છે એ કેવી થવાની? ઋણ કાર્ય થશે, એટલે ઘર્ષણ બળ સામે થતું કાર્ય આપણે પહેલાં ગણી તો 5000 એક્સ, આ W નંબર 1। પછી ગતિ ઉર્જા છે એ બે જગ્યાએ વપરાશે, એક ઘર્ષણ WF ખાતે, મતલબ કે ઘર્ષણ બળ સામે થતું કાર્ય, અને WS ખાતે, એમાં આ શું તો કે સ્પ્રિંગ બળ સામે। અને સ્પ્રિંગ બળ સામે જે કાર્ય થાય એનું રૂપાંતરણ છે એ શેમાં થાય? સંગ્રહિત સ્થિતિ ઉર્જામાં, એટલે 12kx² થયું આ, બરોબર। આ WS તો 12mv² જે ગતિ ઉર્જા હતી એના બે ભાગ પડશે, 1/2 mv², એ વહેંચાય ક્યાં તો કે થોડુંક 12kx² માં જાય, અને બાકીનું જે છે એ જશે ક્યાં? WF માં। એટલે આજે આપણે વાત કરી ને કે આ બેનો સરવાળો છે એ ગતિ ઉર્જા જેટલું હોય, તો એ કાર્ય કેટલું છે? 5000x। હવે આમાં આંકડા નાખી દઈ, હાફ નીકળી ગયું, આ દળ છે એ 1000 છે, પછી વેગ છે એ 5નો વર્ગ છે, હાફ આપણે કાપી નાખ્યું છે, કે છે એ 6.25 ગુણ્યા 10⁻³ છે, x વર્ગ, 1/2 ભાગી નાખ્યા છે, એટલે આ થઈ જશે 10000, એટલે કે 2 વડે ગુણ્યા કહેવાય દરેક પદને। હવે એમાંથી આ 25000
બરાબર 6.25 ગુણ્યા 10³ x વર્ગ વત્તા 10,000. આમાંથી આપણે 1000 હળંગ કાઢી લઈએ એટલે થોડું સમીકરણ છે એ હળવું લાગે. 6.25 x વર્ગ વત્તા 1000 કાઢી લીધા એટલે 10x. હવે 6.25 વડે જો આને ભાગી નાખી તો 6 ચોક 24 ને 25. થોડુંક સારું લાગશે સમીકરણ. અને 10 ને 6.25 થી એટલે 1000 ભાગ્યા 625 એ પાછો પ્યોર આંકડો નહીં આવે એટલે આપણે એમને એમ જ સમીકરણને રાખી. દ્વિઘાત સમીકરણ છે ને. x વર્ગ વત્તા 10x ઓછા 25 બરાબર 0. દ્વિઘાત સમીકરણ થયું x માટે. તો એને આપણે ઉકેલવા માટે ડેલ્ટા મેથડ ઉપયોગ કરી b² - 4ac b² that is 10 નો વર્ગ -4 a એટલે 6.25 અને c એટલે -25 એટલે આ 100 આ માઇનસ આની યારે એડ થાય 25 ચોકુ 100 અહીંયા જાય એટલે 625 725 x is equal to -b plus or minus root delta by 2a માઇનસ b એટલે આપણા માટે 10 b એટલે x નો સહગુણક બરાબર ને. એ નો યાદ હોય તો આપણે ફાઉન્ડેશનમાં વાત કરેલી છે. b 10 થાય અને c -25 થાય પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા 725 નું વર્ગમૂળ ભાગ્યા 2a એટલે 2 ગુણ્યા 6.25 એટલે x બરાબર શું થાય -10 માઇનસ રૂટ 725 છેદમાં 6.25 6 દુ 12 ને 12.5 12.5 અથવા x બરાબર -10 વત્તા રૂટ 725 છેદમાં 12.5. હવે આને આપણે કેલ્ક્યુલેટરથી ઓપરેટ કરી નાખીએ. એટલે રૂટ 725 મને 26.92 દેખાડે છે. -10 માઇનસ 26.9 માંથી આપણે એ રાખી 12.5 -10 પ્લસ 26.9 12.5. હવે આ જવાબ છે એ 26.9 વત્તા 10 એટલે આ 36.9 થયું ભાગ્યા આપણે સીધો ભાગાકાર કરી નાખી 36.9 ભાગ્યા 12.5 એટલે આ જવાબ આવશે 2.9 અને આ જવાબ છે એ 26 માંથી 10 જાય એટલે 16.9 ભાગ્યા 12.5 16.9 ભાગ્યા 12.5 1.35 મીટર આવશે. હવે આપણે ધન દિશા સ્વીકારી છે એટલે આ ઉકેલ છે એને આપણે જવા દઈએ. x માઇનસમાં આવ્યું ને તો આપણો ઉકેલ થશે સંકોચન સ્પ્રિંગનું આટલું થાય 1.35 મીટર. એટલે મતલબ શું નીકળ્યો ગતિ ઉર્જાનો અમુક ભાગ છે એ ગયો ક્યાં ગયો ગતિ ઉર્જાનો અમુક ભાગ જે છે અહીંયા જાય છે. નહીતર આ ઉર્જા સંરક્ષણનો નિયમ થયો થયેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય પણ એ અસંરક્ષી બળો અંદર હાજર હોય. મતલબ ઘર્ષણ બળ છે એ અસંરક્ષી છે સંરક્ષી નથી એટલે એ માર્ગ આધારિત છે. તો હવે તમારે ગતિ ઉર્જાને બે ભાગમાં વહેંચવી પડી તો આપણું કાર્ય ઉર્જા પ્રમેય છે એને તે આપણે થોડુંક જુદી રીતે રજૂ કરી દઈએ.
દાખલો એટલે જ આપ્યો આપણને. આમ દેશી હિસાબ જ છે. જુઓ અહીંયા ઉર્જા ક્યાં જાય છે એ તમારે ગણવાનું છે. પણ એમાં જે ઘર્ષણ બળ છે ને એ અસંરક્ષી છે. મતલબ શું? એને રસ્તા આરે લેવા દેવા છે, પસંદ કરેલા માર્ગ સાથે લેવા દેવા. માર્ગ ઝાઝો હોય તો ઘર્ષણ બળ છે એ વધારે વ્યય કરશે. જ્યારે સંરક્ષી બળના કિસ્સામાં આપણે એવું કીધું હતું કે સંરક્ષી બળમાં જે કાર્ય છે એ માર્ગ આધારિત નથી, પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ પર જ આધાર છે. એટલે માની લો કે આવો રસ્તો હોય, આવો ગોળ, તો અસંરક્ષી બળમાં આ કાર્ય અને આ કાર્ય જુદા થવાના અને સંરક્ષીમાં બે કાર્ય સરખા થવાના. તો પછી આપણે શું કરવું પડે? W = ડેલ્ટા કે છે. હવે આ W એટલે શું? તો કે કન્ઝર્વેટિવ ફોર્સ અને નોન કન્ઝર્વેટિવ ફોર્સ બે ભેગા થઈ અને જે સ્થાનાંતર કરે એટલો ગતિ ઉર્જાનો ફેરફાર થાય. હવે એમાંથી આ બે પદને છૂટા પાડી દઈએ. ટોટલ બળ અને ટોટલ સ્થાનાંતર કર્યું આપણે. નોન કન્ઝર્વેટિવ ડેલ્ટા એક્સ = ડેલ્ટા કે. હવે કન્ઝર્વેટિવ ડેલ્ટા એક્સ એટલે શું? માઇનસ ડેલ્ટા યુ સ્થિતિ ઉર્જા, યાદ કરો. તો પછી નોન કન્ઝર્વેટિવ ડેલ્ટા એક્સ = વોટ? ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ, એટલે કે ડેલ્ટા કે પ્લસ યુ, એટલે કે ડેલ્ટા ઈ. એફ નોન કન્ઝર્વેટિવ ડેલ્ટા એક્સ. આનો મતલબ શું? આ કોણ છે? કુલ ઉર્જા. એટલે કુલ ઉર્જાનું સંરક્ષણ નથી થતું. અસંરક્ષી બળો હોય નોન કન્ઝર્વેટિવ, તો એમાં શું થાય છે? કુલ ઉર્જાનો જે ફેરફાર આવે, યાદ રાખજો વિધાન, કુલ ઉર્જાનો જે ફેરફાર આવે એ અસંરક્ષી બળો સામે કાર્ય કરવામાં વપરાણો હોય. હિસાબ આપણે આ જ કર્યો ને. બધી ઉર્જાનો ફેરફાર બે ભાગમાં વહેંચો, તો એમાંનો એક ભાગ પ્રોડક્ટિવ છે, એક ભાગ ગયા ખાતે છે. તો કુલ ઉર્જા જો તંત્રની હોય તો એમાંથી જો ઘટાડો થતો હોય કોઈ પ્રક્રિયાને અંતે, તો એ ઘટાડો છે એ ફરજિયાત અસંરક્ષી બળોમાં જ ગયો હોય. અને અસંરક્ષી બળો જે છે એનામાં થતું કાર્ય એ માર્ગ આધારિત છે, આટલું યાદ રાખવાનું. એટલે કે રસ્તો તમે જુદો જુદો પસંદ કરો તો દરેક વખતે કાર્યના આંકડા જુદા જુદા આવે. આગળ વધી. છ પોઈન્ટ 9 પછી 6.10. કોષ્ટક 3 6.3 જુઓ, ઉપર જ આપ્યું છે. નંબર 1, ડીએનએમાં રહેલા બંધને તોડવા જરૂરી ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈ છે. હવે આમ ઉપર કોષ્ટકમાં જુઓ તો એક બંધને તોડવા જરૂરી ઉર્જા જૂલમાં આટલી છે, 10⁻20 જૂલ કોષ્ટકમાં આપ્યું છે. હવે 1 EV બરાબર 1.6 × 10⁻19 જૂલ થાય. ઉર્જા માટે આ કન્વર્ઝન પરમાણવીય સ્તરે વપરાય છે, ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે આનો ઉપયોગ કરીને 83 માંડવાની છે. 1.6 10⁻19 જૂલ ઉર્જા હોય તો EVમાં કહેવાય 1, આપણી પાસે છે 10⁻20. તો E = શું થાય? 10⁻20 છેદમાં 1.6 × 10⁻19. આ ઉપર જાય એટલે -1 વધી. મતલબ એવો થયો કે 10/16 × 10 બીજા, બરાબર ને? 10 છેદમાં વધે છે, આ ગયું એટલે 1/16. અને 1/16 એટલે આપણે શું કામ કરવું જોઈએ? 16 × 96 2 મીંડા કપાય એટલે આ એનર્જી છે એ લગભગ 0.06 EV આવે.
પછી બીજું કીધું છે હવાના એક અણુની ગતિ ઉર્જા. આપણે કોષ્ટકમાંથી આંકડો પકડવાનો છે. હવાના એક અણુની ગતિ ઉર્જા આમાં ક્યાંય નથી પણ તમને કહી દીધું છે 10⁻21 જૂલ. એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાનું છે. આ જ રીતે થશે એટલે તમે E ડાયરેક્ટ 83 વગર લખી શકો -21/1.6 10⁻19 એક બિંદુ બીજું કપાય એટલે 0.006 eV આવે. બહુ સીધી વસ્તુ છે. પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને કિલો કેલરીમાં બચાવવાનું છે. હવે દરરોજનો ખોરાક જે છે ક્યાંક આપ્યો હોય જોઈ લઈએ. આ લખ્યું અંદર 10⁻7 જૂલ. દરરોજના ખોરાકમાં આટલી એનર્જી નાખી આપણે પેટમાં, ધ્યાનમાં રાખજો. 10 ની એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ જૂલ વધારે કહેવાય, કઈ વાંધો નહીં. આપણે કિલો કેલરીમાં જોઈએ. 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય. તો 1 કિલો કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.2 ગુણ્યા 10⁻³ જૂલ થાય. આમાંથી 83 મૂકવાની કે ભાઈ 4.2 ગુણ્યા 10⁻³ જૂલ હોય તો કિલો કેલરી છે એ એકડો કહેવાય. આપણી પાસે છે 10⁻7 કિલો કેલરી કેટલી કહેવાય? 10⁻7 ના છેદમાં 4.2 ગુણ્યા 10⁻3. હવે આમાંથી 3 કાપી લો એટલે 4 ઘાત વધી, એમાંથી 1 હું લઈ લઉં 4.2 એટલે 2 પોઈન્ટ સમથિંગ આવે. 2.4 આવવું જોઈએ ગુણ્યા 10⁻3 કિલો કેલરી. એટલે એને તમે ભાગાકાર કરી નાખો. આ 10⁻³ થી 1000 થી ગુણો એટલે 2400 કિલો કેલરી આવે રોજના ખોરાકમાં. .11 મહત્તમ 1800 કિલો લિફ્ટ વત્તા મુસાફર નું ટોટલ દળ 1800 કિલો કુલ સહન કરી શકે એવી લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ઉપર જાય છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ F રેઝિસ્ટિવ નામ પાડું 4000 ન્યૂટન છે. લિફ્ટને જે લાગુ પડે છે એ મોટર વડે લિફ્ટને પાડેલો લઘુત્તમ પાવર જે છે એ વોટ અને હોર્સ પાવરમાં ગણવાનું છે. હવે તમારે જે છે એ ટોટલ બળ જે છે એ કેટલું લાગશે? માની લો કે આ લિફ્ટનું કેબિન છે, એમાં આ લિફ્ટ છે એ ઉપર જાય તો આના ઉપર લાગતું વજન એક તો mg અને બીજું અહીંયા ઘર્ષણ બળ એટલે લિફ્ટ પર લાગુ પડતું કુલ બળ ક્યાં? અધો દિશામાં. F is equal to mg વત્તા fr. m કેટલું? 1800. g ને 10 લઈ લઈ વત્તા ઘર્ષણ બળ કેટલું? 4000. આ 18000 ને 4000 22000 ન્યૂટન થયું. આટલું બળ છે એ નીચે લાગે છે. હવે લિફ્ટને જો અચળ વેગથી લઈ જવી હોય
તો સિગ્મા એફ 0 થાય એવી રીતે લઈ જવી પડે, મતલબ કે એટલું જ બળ અચળ વેગથી લિફ્ટને લઈ જવા ઉર્ધ્વ દિશામાં એફ ઇઝ ઇક્વલ ટુ અથવા એફ ડેશ નામ પાડવું, એફ ઇઝ ઇક્વલ ટુ 22,000 ન્યૂટન બળની જરૂર પડે. એટલે સિગ્મા એફ 0 થઈ ગયું. લાગતું બળ અને લગાડેલું બળ, આ કોણ લગાડશે? મશીન. લિફ્ટની જે મશીનરી હોય તો જરૂરી પાવર ઇઝ ઇક્વલ ટુ એફ વી થાય. આમ ડોટ ગુણાકાર, પણ હવે તમારે એફ ડેશ જે લગાડવાનું છે એ ઉર્ધ્વ દિશામાં, વેગે ઉર્ધ્વ દિશામાં છે એટલે કોસ 0 લાગે. 22,000 અને વેગ કેટલો? 2 એટલે 44,000 વોટ થયો પાવર. આટલો પાવર ખાય, મતલબ દર સેકન્ડે 44,000 જૂલની જરૂર પડે. હોર્સ પાવર 83. અને હોર્સ પાવરમાં ફેરવું હોય ને એટલે 746 વોટ થાય ત્યારે એચપી થાય 1, તો 44,000 કેટલા? એટલે પાવર, હોર્સ પાવર થશે 44,000 ભાગ્યા 746. આંકડો છે એ કેલ્ક્યુલેટરમાં આપણે દબાવવાનો થાય, પણ એવું શું કામ કરવું જોઈએ આપણે? અંદર એમણે આપ્યું છે આશરે 59 HP થાય. મશીન જે હોય ને, મોટર બધી, એના ઉપર આવું લખેલું હોય HP, એટલે એ શું બતાવે છે? પાવર બતાવે છે. અલ્પવિરામ ખરી 6.11 સુધી આપણે ગણ્યા. નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી ઉદાહરણો આગળ વધારશું. જાતે પાછા એક વખત ગણતા રહેજો. થેન્ક યુ.